નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને હોળી પહેલા 3 મોટી ભેટ આપવામાં આવશે। મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં ચૂંટણી અને હોળીને હવે માત્ર ગણતરીના દિવસોની જ વાર છે ત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો આ હોળી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 1 થી 2 રૂપિયા નહીં પરંતુ 11 રૂપિયા જેટલો ઘટાડો થઈ શકે છે એવા સંકેતો મળી રહ્યા છે। આ સિવાય મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પણ મફત અનાજ પ્લસ ગુજરાત સરકારનું અનાજ પ્લસ હોળી નિમિત્તે તમને વધારાની ખાંડ અને તેલના પાઉચનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે। સાથે જ મિત્રો મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે બાજરો, જુવાર, મકાઈ અને રાગી જેવા ધાન્ય પાકનું પણ વિતરણ કરવામાં આવશે। તો મિત્રો હોળી ઉપર ખેડૂતોને આ દરેક મોટી ભેટો મળી રહી છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના। મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે। 16મા હપ્તા પછી મિત્રો અત્યારે ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે ત્યારે લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે। મિત્રો મીડિયાના ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચારણા કરી રહી છે। સાથે જ મિત્રો સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6000 રૂપિયાની રકમ વધારી શકે છે। કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં થોડો ઘણો વધારો કરી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। આ જોકે આ અંગે મિત્રો સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરવામાં આવી સરકાર દ્વારા, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સના અહેવાલો મુજબથી અમે તમને કહી શકીએ કે આવું ભવિષ્યમાં બની શકે છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કન્યાઓને મળશે ખાતામાં પૈસા। મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ થયો છે। મિત્રો મુખ્યમંત્રી આજે ઘાટલોડિયા ખાતે જ્ઞાન યજ્ઞ સ્કૂલમાં શિક્ષણ ક્ષેત્રે અંદાજિત રૂપિયા 1650 કરોડની 2 મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે। આ અવસરે મિત્રો ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી મિત્રો કેન્દ્ર સરકાર જે છે તે મિત્રો કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરાવી રહી છે। ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરનારની દરેક કન્યાને નમો લક્ષ્મી યોજના અંતર્ગત 50,000 રૂપિયાની સહાય જે છે તે ચૂકવવામાં આવશે। આ યોજનાનો લાભ મિત્રો રાજ્યની સરકારી અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી અંદાજિત 10 લાખ કન્યાઓને આપવામાં આવશે। આ યોજનાથી મિત્રો ધોરણ 9 થી 12 માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ આ ધોરણોમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે અને તેમના શિક્ષણ અને પોષણમાં પણ સહાય મળશે। જો કે મિત્રો કન્યાઓ માટે સરકાર એટલે આ યોજના બહાર પાડી રહી છે। કેટલાક સમાજની અંદર મિત્રો કન્યાઓને ભણાવવામાં નથી આવતી પૈસાને કારણે, જેથી કરીને મિત્રો સરકારે જે છે તે સહાય જાહેર કરી છે, જેમાં ધોરણ 9, 10, 11, 12 જે દીકરીઓ ભણશે તેને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને આના માટે મિત્રો બજેટની અંદર પણ સરકારે કરોડો રૂપિયાની ફાળવણી નોંધાવી છે। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે। મિત્રો કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા પર રસપ્રદ ટિપ્પણી કરી છે। તેઓએ જણાવ્યું કે વિશ્વભરની રાજકીય પરિસ્થિતિમાં સુધારો થશે તો જ તેલના ભાવમાં સ્થિરતા આવશે અને સરકાર ભાવ ઘટાડા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે। સાથે જ મિત્રો લાલ સમુદ્રમાં થતા અત્યારે હુમલાઓ તેમજ વૈશ્વિક તણાવને કારણે ભાવમાં અત્યારે અસ્થિરતા જોવા મળી રહી છે। જો કે 23 મહિનાથી અમે ઈંધણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને વાહન ચાલકોને રાહત આપી રહ્યા છે, જેવું મિત્રો જણાવ્યું છે મંત્રીએ। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ફરીવાર દેશમાં કોરોના આવશે? મિત્રો બેવડી ઋતુને કારણે મોટા ભાગના લોકોની હાલત અત્યારે શરદી ઉધરસથી બેફાફડી થઈ છે અને સમસ્યાઓનો સામનો કરી રહેવો પડ્યો છે। સમગ્ર દેશમાં મિત્રો કોરોનાના કેસમાં અત્યારે ઝડપથી વધારો થઈ રહ્યો છે। ખાસ મિત્રો ફરીને દિલ્હીમાં કોવિડના કેસ વધવા લાગ્યા છે ત્યારે ડોક્ટરોનું કહેવું છે કે છેલ્લા 1 થી 2 સપ્તાહથી કોવિડના કેસમાં વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલમાં મિત્રો ઘણા દિવસોમાં પછી 3 કોવિડ દર્દીઓ એક સાથે દાખલ કરવામાં આવ્યા છે। મિત્રો ગુરુવારના અહેવાલ મુજબ દિલ્હીમાં કોરોનાના 63 નવા કેસો નોંધાયા છે। તો મિત્રો જો તમને પણ શરદી ઉધરસ જેવા લક્ષણો દેખાય તો તમારે તાત્કાલિક સારવાર લઈને સ્વસ્થ થઈ જવું। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, જેણે મિત્રો જણાવ્યું છે કે 10 માર્ચથી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે અને ઝાકળ વર્ષા અને હળવા વરસાદની આગાહી। કચ્છમાં ભારે પવન ફૂંકાય તેવી શક્યતા જોવા મળશે।
સાથે જ મિત્રો તેમણે એપ્રિલ મે મહિના માટે અંબાલાલ પટેલે આગાહી કરી છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં થશે હલચલ, એટલે કે મિત્રો એક વાવાઝોડું અરબ સાગરમાં અને બંગાળના ઉપસાગરમાં આવી શકે છે એપ્રિલ મે મહિનાની અંદર, તેવું પણ અંબાલાલે જણાવ્યું છે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાત આવે તેવી શક્યતા છે અને મહત્તમ તાપમાન 38 ડિગ્રીએ આ મહિને પહોંચશે તેવું પણ તેમણે જણાવ્યું છે. તો જો મિત્રો આવનારા એપ્રિલ મે મહિનાની અંદર ચક્રવાત અરબ સાગરમાં આવશે તો ગુજરાતને માઠું નુકસાન થઈ શકે છે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. તો મિત્રો સાવરકુંડલાની અંદર માર્કેટ યાર્ડમાં મોટી મગફળીના 1311 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો કપાસનો ભાવ 1500 થી લઈને 1700 રૂપિયા જોવા મળ્યો, એટલે કે કપાસની બજારમાં આજે તેજીનો માહોલ રહ્યો. આજે મિત્રો કપાસની 1500 મણની આવક નોંધાઈ હતી. આ સિવાય સાવરકુંડલા માર્કેટ યાર્ડની અંદર ચણાની જણસીની હરાજી પણ કરવામાં આવી હતી અને ચણાનો ભાવ 1100 રૂપિયાથી લઈને 1300 રૂપિયા સુધીનો બોલાયો હતો. આ સિવાય મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી અને લોકવન ઘઉંનો ભાવ 400 થી લઈને 462 રૂપિયા, ત્યારે ટુકડા ઘઉંનો ભાગ 450 થી લઈને 500 રૂપિયા સુધી નોંધાયો હતો. સાથે જ મિત્રો માર્કેટિંગ યાર્ડમાં 1575 મણ ઘઉંની આવક થઈ હતી. અને મિત્રો તમને જણાવીએ આ સિવાય સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 2700 રૂપિયાથી લઈને 2800 રૂપિયા નોંધાયો અને માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 2000 રૂપિયાથી લઈને 3000 રૂપિયા બોલાયો હતો અને સાથે જ માર્કેટ યાર્ડમાં 5 મણ તલની આવક પણ થઈ હતી. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ ઓછું કહેવાય, કારણ કે મિત્રો બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થાય છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થાય છે. તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે. એટલે કે મિત્રો ખેડૂતોનું એવું કહેવું છે કે સરકાર જે સહાય આપી રહી છે તે સફિશિયન્ટ નથી, એટલે કે પૂરતી નથી, કારણ કે સરકાર જે સહાય આપે છે તે માત્ર અત્યારે ખેડૂતોની સાફ સફાઈ ખેતરની કરવામાં જ વયા જાય છે પૈસા. ખેડૂતોને હજુ વધારે સહાયની જરૂર છે તેવું મિત્રો ખેડૂતોએ કહ્યું અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફ કરવામાં આવે. મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણ રાહત આપવામાં નથી આવતી. હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. જોકે મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદના માવઠાઓનો માર, આ દરેક વસ્તુઓ સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણની લોન માફ થવી જોઈએ કે નહીં? કમેન્ટ બોક્સમાં લખીને દરેક ખેડૂત ભાઈ જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. મિત્રો સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે. ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી. જોકે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે. મિત્રો સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી, જેના કારણે મિત્રો ગુજરાતના ખેડૂતોને જેસે થે વૈસેની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. એટલે કે મિત્રો ખેડૂતોએ લગાતાર માંગણી કરી છે કે તેમને દિન રાત વીજળી આપવામાં આવે, જેથી કરીને તેમને રાત્રે ખેતરમાં ના જવું પડે, દિવસે કામ કરી શકે, જેથી કરીને તેની અનેક આફતો ટળી શકે. જેના જવાબમાં મિત્રો સરકારે ગેરંટી આપી હતી ચૂંટણી વખતે કે અમે ખેડૂતોને 24 કલાક વીજળી અથવા તો દિવસે વીજળી આપીશું. પરંતુ મિત્રો અત્યારે સરકાર એવું કહી રહી છે કે આના વિશે અમે કોઈ પણ પ્રકારની વિચારણા નથી કરી રહ્યા. તો ખેડૂતો માટે આ એક માઠા સમાચાર આવ્યા છે. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.
અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે તેવા મિત્રો દેવા માફીને લઈને સમાચાર આવ્યા છે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે। પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ, પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે। જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વગર વ્યાજે 3 લાખ રૂપિયાની લોન। મિત્રો ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે મિત્રો કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે। હવે મિત્રો ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે। મિત્રો ગાંધીનગરમાં ચાલી રહેલા જ્યારે ગાંધીનગરમાં થયું હતું ત્યારે G20ની મિટિંગમાં RBIએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે। હવે મિત્રો ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની પણ જરૂર નહીં પડે, પરંતુ તેને માત્ર એક એપ દ્વારા જ લોન મળશે। હાલમાં મિત્રો કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ મિત્રો ટૂંક સમયમાં જ આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરી દેવામાં આવશે, જેથી કરીને ખેડૂતોને પોતાના ખેતરમાં બેસીને જ લોન મળશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને મફત સિલાઈ મશીન મળશે। મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે। જ્યારે મિત્રો અરજી કર્યાના 10 થી 25 દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે। અને હાલ આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થયા છે। જે પણ મહિલાઓએ, જે પણ સ્ત્રીઓએ મફતમાં આ સિલાઈ મશીન મેળવવું હોય તો યોજનાનું ફોર્મ ભરી શકે છે, જો તમારી પાસે દરેક ડોક્યુમેન્ટ હોય તો। જો અરજી તમારી પાસ થશે તો મિત્રો તમને આ મશીન મળી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની માંગ વળતર આપો। મિત્રો હાલમાં ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોનું મોટું નુકસાન વેઠવું પડ્યું હતું। મિત્રો કમોસમી વરસાદને કારણે હવે ઊભા પાકનો સોથ વળી ગયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ દરમિયાન મિત્રો ઈડરના MLA અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે કરા સાથે વરસાદને કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમને તેનું વળતર આપવામાં આવે, જેથી કરીને ખેડૂતોને તેનું યોગ્ય વળતર મળી રહે અને જે કંઈ પણ નુકસાન થયું છે તેની આશા ખેડૂતો આખરે તો સરકાર પાસે જ રાખે છે। તો સરકારે આ અંગે આગળ આવીને ખેડૂતોની સહાય આપવી જોઈએ। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો છેવાડાના ખેડૂતોને પણ સિંચાઈનું પાણી આપવામાં આવશે। મિત્રો પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા વિભાગની માંગણીઓને રજૂ કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ના અંદાજપત્રમાં પાણી પુરવઠા પ્રભાવ હેઠળ ₹6240 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે। એટલે કે મિત્રો ખેડૂતોને યોગ્ય પાણી મળી રહે ખેતી માટે, સાથે જ પીવા માટે, તેની માટે સરકારે 6240 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેથી કરીને દરેક ખેડૂત, છેવાડાનો ખેડૂત હોય તો પણ ભલે, અને નહેરમાં દરેક ખેડૂતોને જે છે તે પાણી મળી રહે, જેથી તેનો પાક સારો મળે, કારણ કે પાકને સારું પાણી મળે તો તે સારો પાક મળે અને ખેડૂતો સારી કમાણી કરી શકે, સાથે જ તેને પીવાલાયક પાણી પણ મળી શકે, તેની માટે સરકારે 6000 કરોડથી વધારે રૂપિયાની ફાળવણી કરી છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો જરૂરિયાતમંદ લોકોને 10,000 રૂપિયા સહાય મળશે। મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર ને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે। મિત્રો પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ છે તે નાના પરિવારોને આર્થિક રીતે સદ્ધર કરવાનો અને નાના ગરીબ પરિવારોને આગળ લાવવાનો રહેવાનો છે, કારણ કે તેને માત્ર ને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે બેંકમાંથી 10 થી 20,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો LPG 100 રૂપિયા ઘટાડ્યા। મિત્રો મહિલા દિવસ આજે હતો અને મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપી છે।
એલપીજીમાં મિત્રો ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરાયો છે અને વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આજે મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. તો આનાથી દેશભરના લાખો પરિવારો પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે. ખાસ કરીને મિત્રો અમારી નારી શક્તિને ફાયદો થશે. એટલે કે મિત્રો આજે જે છે તે વિશ્વ વુમન દિવસ છે, એટલે કે મહિલા દિવસ છે, તો તેને લઈને મિત્રો વાત છે કે મોદી સરકારે ભેટ આપી છે મહિલાઓને અને સિલિન્ડરની અંદર એલપીજીની અંદર મિત્રો 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીની ખેડૂતોને મોટી ભેટ. મિત્રો પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા. જેમાં મિત્રો વડાપ્રધાને 2000 રૂપિયાનો હપ્તો મોકલ્યા બાદ પ્રધાનમંત્રીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત 266 રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે 800, બાંગ્લાદેશમાં 720, ચીનમાં 2100 રૂપિયા અને અમેરિકામાં આશરે તેના તે ખાતરની કિંમત 3000 રૂપિયાને પાર છે. એટલે કે મિત્રો મોદી સરકાર એવું કહેવા માંગે છે કે સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે, કારણ કે આપણા દેશમાં જે ખાતરની થેલીની કિંમત 250 થી 266 રૂપિયા છે તેની તે જ ખાતરની થેલીની કિંમત મિત્રો અમેરિકા જેવા દેશમાં 3000 રૂપિયા છે. તો મિત્રો સરકાર ખેડૂતોને સસ્તા ભાવે ખાતર આપી રહી છે જેથી કરીને તેનો પાક યોગ્ય ગુણવત્તાવાળો બને અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે.